જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજથી 16 દિવસ શ્રાદ્ધના દિવસો શરૂ થયા. પૂનમથી અમાસમાં અવસાન પામેલા નાના બાળકો, યુવાનો, પ્રૌઢો, વૃદ્ધોને આપણે આપણા ઘરમાંથી ગયેલા પિતૃઓને જોયા છે. એમને યાદ કરવાના દિવસો, એમના ઉપકારને કદર કરવાના દિવસો, જે પાછા આવવાના નથી તેની માટે આપણા મોઢામાંથી શ્રાદ્ધને બદલે શ્રાદ્ધ્યા શબ્દ નીકળે એ ખૂબ જ દુઃખદાયી છે. આ 16 દિવસ શ્રદ્ધાથી યાદ કરવાના. શ્રાદ્ધ્યા શબ્દ જનાર વ્યક્તિને આપણે નફરત કરીએ છીએ એવો ભાવ નીકળે. ગણપતિ દાદાએ આપણા પિતૃઓને 16 દિવસ ગિફ્ટ આપ્યા છે, માટે શ્રાદ્ધથી કરીએ તે શ્રદ્ધાથી કરવાના અને શ્રદ્ધાથી યાદ કરીને શ્રાદ્ધ કરવાનું. હવેથી ભૂલે ચૂકે પણ શ્રાદ્ધ્યા જેવો હલકો શબ્દ વાપરી પિતૃઓને દુઃખી કરતા નહીં. હા, તેઓ તો જન્મી ચૂક્યા હોય, પણ આપણે કરેલો તિરસ્કાર એને દુઃખી કરતો હોય, કારણ કે આત્મા તો જીવંત જ છે. માત્ર એણે પાત્ર બદલ્યું છે અને શરીર જ બદલ્યું હોય. તેથી વાણીના દોષથી આત્માને દુઃખ નહીં પહોંચાડવું. એમના દિવસે ભૂત દયાનું મહત્ત્વ છે કે જેવા કે ગાય માતાને ઘાસ નાખવું, પંખીડાને ચણ, અનાથાશ્રમના બાળકોને કપડાં છે, ચોપડા છે, દવાઓ જેવી સુવિધા કરવા જવું, વૃદ્ધોની પાછળ વૃદ્ધાશ્રમમાં જવું, કોઈ વૃદ્ધ માને સાડી અપાવી કે વૃદ્ધ દાદાને ધોતીઓ અપાવવા જવું, એક પણ પુણ્ય નથી. એમને જોઈતી વસ્તુઓ અપાવી અને વૃદ્ધોને સાથે થોડો સમય વિતાવવો, એના જેવું એક પણ પુણ્ય કર્મ નથી. હા, ઘણા વૃદ્ધો દીકરા વહુ હોવા છતાં પણ વૃદ્ધાશ્રમમાં રહી અને એકલતા અનુભવતા હોય છે. હવે ત્યાં આપણે જઈએ અને આંસુ છે એને આશ્વાસન આપીએ કે દાદા, હું છું જ ને તમારો દીકરો, મને યાદ કરજો, આ લો ફોન નંબર, હું દર મહિને એક વખત આવીશ તમારી પાસે. એમનું મૃત્યુ સુધારવાનું યશ આપણને મળે. હા, તેથી જે કરવા જેવું કામ છે તે આ છે. એમની પાછળ જે કાંઈ એમની ઈચ્છા હતી એ વૃદ્ધો પાછળ એ વૃદ્ધોની ઈચ્છા પૂરી કરવી, એમને દવાઓ જેવી સુવિધા આપવાનું કામ કરવું. હા, પણ દાન નથી. જનાર વ્યક્તિને જે કાર્ય ગમતું હોય તેને ફોલો કરવો. ઘણીવાર મેં જોયું છે કે મોટી મોટી જ્ઞાતિઓ, સંસ્થાઓમાં ટ્રસ્ટીગણો, કમિટી મેમ્બરો 70 ઉપરના જ હોય છે. એથી પણ મોટી ઉંમરના સીટ પર ચોંટીને બેઠેલા હોય છે, વ્હીલચેરમાં બેઠા હોય, ચલાતું ન હોય, ખાઈ શકતા ન હોય, બોલી શકતા ન હોય, આખું અંગ ધ્રુજતું હોય, પણ ખુરશીને ચીટકીને એવા બેઠા હોય કે એમને તો એમ જ હોય કે આ ચેર તો મારી ઉપર જ લઈ જવાની છે. તેઓએ પોતાનો બિઝનેસ સંભાળવા દીકરાઓને તૈયાર કર્યા હોય, વ્યવહાર સંભાળવા વહુઓને તૈયાર કરી હોય, પણ કોઈ પણ વૃદ્ધે આજ સુધી, હું છેલ્લા 65 વર્ષથી ભટકું છું નારદજીના તંબુરો લઈને, જેમ નારદ ભટકતા હતા તેમ હું ગીતા લઈને ભટકું છું. મેં હજારો સંસ્થાઓ જોઈ છે, પણ એમાં કોઈ પણ 90% મેં જોયું, 95% કે કોઈ યુવાન કામ નથી કરતો હોતો, કારણ કે એમને એમના વડીલો, એમના મા બાપોએ તૈયાર જ નથી કર્યા આ સંભાળવા માટે. માત્ર અમારા ગયા પછી આમ બિઝનેસ કરજો, અમારા ગયા પછી આમ વ્યવહાર કરજો, આવો સંબંધ રાખજો બધા સાથે, પણ જ્ઞાતિ સંભાળવા કે સમાજ સંભાળવા કોઈને તૈયાર નથી કર્યા. આ બધાની એક્ઝિટ 2-5 વર્ષમાં થઈ જશે. પછી શું? આ સમાજ જ્ઞાતિને કોણ સંભાળશે? એ ચિંતા નહીં કરે. બસ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને મજા કરો. બસ પછી પચે કે નહીં, શરીર હલતું હોય, ખવાતું ન હોય, મેં કહ્યું ને, સમાજની ખુરશીમાં ચોંટેલો જ હોય, આવી સંસ્થાને એક પણ રૂપિયો દેવો નહીં. ધર્મના નામે ધંધો જ ચાલતો હોય છે. મેં ઘણી જગ્યાએ આ જોયું છે, એટલે હું તમને કહું છું. તેથી યુવાનો સમાજ સંભાળવા તૈયાર થતા નથી. આવી છે છલ કપટી સંસ્થાઓથી સાવધાન રહેવા જેવી આપણે નજર હોવી જોઈએ. જનારના આત્માને પારાવાર દુઃખ થતું હોય છે. તેથી બસ ચેતો. એમણે જે પ્રેમથી કમાયેલી લક્ષ્મી છે, આપણને સદ્ધર કરીને ગયા છે, એમની લક્ષ્મીને આવી સંસ્થામાં એક પણ રૂપિયો ન દેવો. એના કરતાં ગાયને ઘાસ લઈને
10,000નું ખવડાવી દો, કોઈ ગરીબોને મદદ કરો, હાથે જઈને મદદ કરો. બાકી આવા સંસ્થાઓમાં એક પણ રૂપિયો ના દો. મને હમણાં બહુ જ મોટો મને અનુભવ થઈ ગયો છે કે મેં આ શું કર્યું.